સાહેબે આ સતલોકનો સંદેશો છે. મારા બાપુ પોતાને આપણું આ વિશ્વમાં કાંઈ છે જ નહીં, પણ હવે નક્કી કેમ થાય? અને તું પરમાત્મા છો, પણ એ નક્કી કેમ થાય? હાલો ગમે એ નક્કી કરો ને. ગમે ત્યાંથી તમને જ્યાંથી તાકાત આવે ત્યાંથી તમે પરમાત્મા જાઓ, નક્કી થઈ જાઓ. અહીંયા ઉભા રહી શકશો તોય કબૂલ. અને તમારું કાંઈ નથી આ વિશ્વમાં, અહીંયા ઉભા રહી શકશો તો કાંઈક તો નક્કી કરો. વચ્ચે હું કામ રહ્યો? મારું છે ને મારું નથી, બે બાજુ હું કામ રહ્યો? ક્યાંય ના નહીં. કા નક્કી કરી આખા વિશ્વનો માલિક હું છું. બની જાઓ. તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાઈ, સબ પર તેરી સાહેબી, ધરમદાસ તુજ પર સાહેબ નહીં. તું માલિક બની જા ને. તો કે ના ના, માલિક બનવું મારું વખર ડખર થાય. ઘરવાળી કોપર કી જાય તો આપણું કાંઈ હાલે નહીં. લે તો કે તો શરણાગતિ વયો જા. તો કે ઈ હારું એમાંય હારું હરખું નથી આવતું. તો કે તો ઈ કોપર મરવી નાખે. કે બે બાજુ આવ વચ્ચે તમે આવું કામ રહ્યો? કાં તમે સમર્પિત થઈ જાઓ અને કાં માલિક બની જાઓ. તમે કાંઈક તો કરો, કાં સમર્પિત બની જાઓ. પરમાત્માને કહી દો, જો તુમકો હો પસંદ હોય બાત તને કબૂલ છે, એ મને કબૂલ છે. હાલો એમે હાલો કબૂલ હાલો. એમે તમે કોઈ પણ વસ્તુ ને એની એક રસ્તો હોય. હરજીવન બાપા હતા ને અરુણભાઈ છે ને એ મળ્યા ઉપદેશ થઈ ગયો, બધી વાતો કે હરજીવન બાપા કે આમાં નહીં કે એક રસ્તો લેવાય. તો કે બાપા કયો રસ્તો લેવો? તો કે શરણાગતિ અને કા સત્તા. તો કે બાપા શરણાગતિ અને સત્તા એટલે મારે શું કરવું? તો કે બાપા કે તમને ગમે એ કરો. તો કે એમ ન હાલે બાપા, તમે આટલી બધી વાત કરીને તમે હવે મને કે એ લઈને હું હાલું. તો કે તમે શરણાગતિ ને જાઓ. સદગુરુનો ઉપદેશ છે ને એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે છે ને આપણે પોતે આપણા જીવનને અનુભૂતિના ઘરમાં લઈ જ નથી જતા. એટલે રામાપીરે આમ હાથ લાંબો કર્યો તો ભીતની બહાર વયો ગયો. આપણો હાથ ન જાય. ગુરુ મારે 5 ફૂટના રાખ્યા તમને કે ના ના તમે 5 ફૂટના 6 ફૂટના એવા બનાવ્યા ગુરુ મારે. તો તમે રામાપીર ખરા? તો કે હા. તો કાં ન થાય? ન પોગો તમે અહીંયા ક્રિયા નથી હો. ચમત્કાર બમત્કારમાં ક્યાંય રોકાતા નહીં, નહીં તો હલવાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ. ન થાય? થાય દેવસિંહ થાય જ. હુકામ ન થાય? જો કરવાનું નથી, ક્યાંય હેરાન ન થઈ જાવ. હરખું પડી ગયું તો ગુરુ સાચા, અને હરખું ન પડ્યું તો ગુરુ ખોટા. હાય હાય મરી જાવ ને ગુરુ મહારાજ, મેં તો ક્યાં જાવું? એવો હોય ગુરુ. એ ભૂલ ક્યાંય હલવાતા નહીં. આ સંસારે એટલે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાસે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જગત એટલે વિષયો. આપણી મનોવૃત્તિ ક્યાં છે? હું છે ને મારે કહું, મને કોઈ પ્રેમથી બોલાવ મને સ્વીકાર કરું, પણ રહું તો જગ્યાએ જ. પછી હા મારે આ મુદાત કરી દઉં, તું ક્યાં હતો? હું જગ્યાએ જ છું. એમ અમે જગ્યાએ વહે જાય. વિષયો છે છોડ આશા નો ના તો મારે ન પડાય. તમે સંસારમાં કેમ કેવું? દેવસી મારે જવા આ લોકોને છોકરાઓને તો શું કેવું? બાળકોને તો કંઈ કહેવાય નહીં. કોઈને કાંઈ ન કહેવાય, કોઈને કાંઈ ન કહેવું. દુનિયામાં મારો રામ રાખે. તમને હરજીવન બાપા એકવાર બોલ્યા કે હું તમને કાંઈ કહું એટલે કે હું દોઢ ડાયો થયો કે તમને કેવું? હું હરજીવન બાપા એકવાર બહુ સરસ કહેતા, તમારા લોકોની બારી મને હે ને અમુક મુદ્દા હરજીવન બાપાને બહુ યાદ રહી. પછી હરજીવન એકવાર હે ને હું થોડોક કોકવાર હેરાન થાવ ને પછી હરજીવન બાપા મને અમુક મુદ્દા બહુ જાજો હાલી ગયા હોય ને. આ જો મહાપુરુષ હોય ને એને શું કર્યું હોય ખબર? વલોણું કર્યું હોય એના જીવનમાં હોય ને. જ્ઞાન તો હું તમને કહું છું, હમણાં કહી દે હું આત્મા છું એમ. આ બબુડીઓ કહી દે હું આત્મા છું એટલે હું વિજ્ઞાની થઈ જાય. સંતો મહાપુરુષ એનું વલણું હોય, એની એને રાઈટ નદીની મહેનત હોય તો અહીંયા એમ કહેતા હોય કે હું આત્મા છું. અને બબુડીઓ કે આત્મા છું એટલે એવો આત્મા બની જાય. વાત તો બધા હરખી કરે તો ઓનો નિચોડ હોય, ઓની અંદર એની મહેનત હોય.
મને હે ને મારી ગાડી જાતી હોય મને હું ગોઠવીને સત્સંગ નથી કરતો. મને ખબર ન હોય હું શું સત્સંગ કરીશ. બુદ્ધિથી સત્સંગ નથી કરતો. આખા વિશ્વનો નાથ છે. આ ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રિક પંખાની સ્વિચ દબાવીને એટલે ઇલેક્ટ્રિક ચાલુ થાય, પછી લાઇટ દબાવીને એટલે એ લાઇટ ચાલુ થાય, પછી માઇકની સ્વિચ દબાવીને એટલે માઇક ચાલુ થાય, ફ્રીજની સ્વિચ દબાવીને એટલે ફ્રીજ ચાલુ થાય. એ બોલું મશીન હોય ને એ બ્લેન્ડર, એની સ્વિચ ચાલુ કરે એટલે બ્લેન્ડર ચાલુ થાય. કપડાં ધોવાની સ્વિચ ચાલુ કરે બ્લેન્ડર ઈ સ્વિચ ચાલુ થાય. પણ બધાની મેઇન સ્વિચ ક્યાં હોય તો કે એની એક મેઇન સ્વિચ હોય. એમ આપણું મેઇન સ્વિચમાં ધ્યાન જાય છે. આપણો તાર પરમાત્મા. હું તમને કહું તમે કોઈ હમણાં અહીંયા ઓલા બેન આવ્યો ને એટલે એમને માજી કોક છે ખબર નહીં ચીજ હોય એટલે એની વાત કરી, પછી અગાઈની લગ્નની વાત કરી. હું શાંતિથી આપણે રવજીભાઈ ભાવ થાય ને ત્યારે આપણે સત્સંગ કરશું. શાંતિથી મજા આવી. મને તો મૌન બહુ મજા આવી. મારે તો સત્સંગ ચાલુ થઈ ગયો. મૌન છે ને એ તમારું સ્વરૂપ છે. છેલ્લે તો છે ને તો કે વાણી બંધ થઈ ગઈ કારણ કે ઇન્દ્રિયોના વ્યવહાર બંધ થઈ જાય પછી તો તમે રહો. પીડા તો આવશે એમ કઈ આપણો આ લોઢાનો કિલ્લો છે, આ લોઢાનો કિલ્લો એમ થોડો છૂટી જાય. આ લોઢાના કિલ્લાની બહાર નીકળી જવું એટલે પણ એટલો પ્રેમ. જો હું તમને કહું, શ્રીમદજી બોલ્યા હતા કે મારે આ શરીરને યાદ કરવું છે ને તો મને શરીરની યાદી રહેતી નથી, મને દેહ ભાવ છૂટી જાય છે. અગાવાલા છૂટતા નથી, દેહ ભાવ કેદી છૂટે? અગાવાલા છૂટતા નથી. રાખો, હું ના નથી પાડતો, બધું રાખવાનું. હું કોઈ પણ જાતનો ખંડનાત્મક સત્સંગ નથી કરતો, રાખવું પડે. હું ક્યારેય હું તમને કોઈ પણ વાત કરું ને એમાં સારી વાત લઈ લેવી, તમને ન ગમે નહીં કાઢ નાખો. આ દેહ ભાવ વિચાર કરો, એ કેવડી એની મહેનત અને કેટલા સ્વરૂપમાં છે. એ કે મારે મારું શરીર યાદ કરવું ને મને શરીર મને યાદ આવતું નથી, મારે એને યાદ કરીને પકડવું પડે છે એવું મારા શરીરમાં પાછું આવવું. કેવડી એ આત્મ સ્વરૂપમાં જ હતા. આપણને આત્મ સ્વરૂપનું જ જ્ઞાન છે. કબીર ચોખ્ખા શબ્દમાં કહી દઉં, મેં શરીર ધારણ કર્યું જ નથી. જો હું તમારી આરે છું પણ થોડુંક તો ગુરુની કૃપા છે એમાં ના નહીં પાડી એમ. કારણ કે મને હે ને મને આજ હું તમને કહું, તમને તમારા ગુરુએ હું આપ્યું પૂછવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ હોય, બધા બેઠા ને તમે તમારા કોઈ સંત મળ્યા હોય, ગુરુ મળ્યા હોય, જે હોય બધે મને બધું કબૂલ છે. તમને જ્યાં જીવ હોય અને કાંઈ ન હોય તો કાંઈ ન હોય તમને સંસાર તમારી પાસે હોય ને, દેવસી મહારાજ કહેતા સંસારમાં બહુ મોજ આવતી હોય ને એને રાખવો. અને હું કહું છું સંસારમાં જ્યાં સુધી મજા આવતી હોય ને ત્યાં સુધી કોઈ દી છોડવો નહીં, નહીંતર હેરાન થવો. હાલાઈને ચડવું જ નહીં. સંસારથી પ્રીત હોય ને હાલાઈને ચડવું નહીં. જેને સંસારના વાતાવરણમાં બહુ મજા આવતી હોય ને કોઈ દી ચિંતા ન કરવી, હાલાઈને ચડવું જ નહીં. પેલા મજા કરી લેવી, કારણ કે આ તમારું બગડે. તમારું બગડે. વધારે સંસારમાં પ્રીત રહેતી હોય ને તો ભજન સત્સંગ બાપુ હજી અમારે બહાર છે. તો કે હજી અનંત જન્મોની જે ભૂખ છે ને હજી પૂરી નથી થઈ. કારણ કે જ્યાં સુધી વિષયો તમને અંદરથી જ્યાં સુધી તમારી અંદરની ખુદની સ્થિતિ નહીં બને ને ત્યાં સુધી કોઈનું કાંઈ નહીં. બીજું, પરમાત્માની રચના એવી છે ને કે ક્યારે કોને ક્યાં કેમ અને કઈ રીતે ઉપાડી લે ને એને કાંઈ નક્કી નહીં. એને એમ થાય ને કે મારે એને ઉપાડી લેવો હોય મારા દરબારમાં એટલે કાંઈ ન હાલે, એને જવું જ પડે કારણ કે ઓલાની સત્તા હે.
હું બોલું છું સમજાય છે કે ખાલી વાત આવે? એની સત્તા છે, ઈશ્વરની સત્તા છે. એને ધાર્યું ને કે આ જીવને આ પરમાત્માનું આ બાળક મારું આને ખેંચી લેવો હોય ગમે રીતે તમને ઉપાડી દે. કાંઈ ન આવે સંસારનું, કોઈનું કાંઈ ન હાલે, કારણ કે એની પાસે સત્તા. સમજી દેશે એ ધારે ને કે આને મારા દરબારમાં લઈ જવું હોય ગમે એમ કરીને ઉપાય. કારણ કે એની પાસે બધી રગુ છે. કઈ રગ દબાવવાથી ક્યાં જીવને કેમ થાય ને. રઘુભાઈની દેવસી મહારાજે વાત કરી. રઘુભાઈ મેં એકાદ વાર પરીક્ષા કરી હતી પણ એ અઘરું પડે ભગવાન. આ છૂટી જવું એ કઈ નાની માં નાખ્યા છે. પણ એક વસ્તુ કહું, એની અંદર થોડુંક ગુરુ પ્રત્યેનો પ્રેમ હતો, એટલું હતું. ગુરુનો પ્રેમ હતો. એક એને એટલું એક પકડી રાખ્યું હતું. બાકી અંદરથી ભોને અંદર એ જે છૂટી જવું. હું તમને કહું એક વસ્તુ, આપણે રઘુભાઈને અત્યારે હમણાં યાદ ન કરી, પણ જાજા પૈસા હોય ને જાજો મોહ હોય. યાદ રાખજો. જેની પાસે કાંઈ ન હોય ને એક સેકન્ડમાં ગમે એ વસ્તુ ઘા કરી દે. મારા જેવાને કહો તમે ગમે એ વસ્તુ ઘા કરી દો તો હું કરી દઉં. કારણ કે કાં તું ઘા કરી તો કાંઈ છે જ નહીં. સમજાય? કાંઈ હોય તો કાંઈ રાખવું પડે ને. મને હમણાં ગમે અમારી માં મને એમ કે કાંઈ તારે કેમ છે દાદા આવીને પૂછે લોકો મારી આપણે પૂનમ બીજનું કંઈક મારો નાથ દયા કરે. મને કે કેમ તારે કેમ તારી એમ સ્થિતિ છે. એ લોકો મારી પાસે આ સ્થિતિ છે ને આલે આ. અને હોય એટલું બધું મારીને ખબર છે આ રાખશે નહીં કાંઈ. જેટલું હોય ને એટલું બધું મૂકી દઉં. જેટલું હોય બધું મૂકી દેવું એટલે અને મને તો રૂપિયા આવે ને તો એ ઉપાધિ. કારણ કે ક્યાં નાખવા? કારણ કે આપણને એની યાર મતલબ નથી. આપણે તો હરિગુરુ સંતો મોજ, પરમાત્માનું ભજન થાય, સત્સંગ થાય. સંતો મહાપુરુષો જો એ હરિહર કરે, સત્સંગ કરે, ભજન કરે, કોઈ જીવનું કલ્યાણ થાય તો ઉપદેશ કરે, સંતવાણી કરે, પરમાત્માનું નામ લે, બીજું શું કરે? અમે શું કરી? અમે કરીએ હું તો કે તમે આવો ને તો અમને કહે હે આ લોકો થોડુંક પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર દેતા હોય તો થોડુંક તમારા આખા દિવસનો સમયનો સદુપયોગ થતો હોય તો થોડો થાય એટલો. આખા દિવસમાં તમે તમારા માટે કેટલો સમય કાપો છો? કેટલો સમય આપો છો? તમે તમારા આત્મ સ્વરૂપમાં કેટલી વાર સ્થિર રહ્યો છો? તમને શરીરનું ભાન કેટલી વાર ભૂલાય છે? તમારા હાથમાં છે. મારા તમે સ્વતંત્ર છો, તમારા હાથમાં છે. સદગુરુ છે ને શું કરે ખબર છે? સદગુરુનું પ્રથમ લક્ષણ છે એ તમને મુક્ત કરે. સદગુરુ કોઈ દિવસ બાંધે નહીં. આ 5 સીલ તો તમને એટલા માટે આપે છે કે તમે ભટકી ન જાઓ. એ તમારા જીવનને ભટકાવવા વાળા સીલથી બહાર જાઓ ને તો તમે ભટકી જાઓ. એટલે ગુરુ મહારાજ સીલ આપે છે કે દારૂ, જુગાર, માંસ, ચોરી, વસ્ત્રી, વ્યભિચાર. 5 સીલ આપવા પાછળનો ઉદ્દેશ કોઈ તમને ખરાબ રસ્તે ચડાવવા માટે, તમને કોઈ બંધન માટે નથી. તમે તમારા જીવનમાં તમે ભટકી ન જાઓ ને એટલે કહે છે કે આ તમને તમારા જીવનમાં ભટકાવવા વાળા છે. ગુરુ મહારાજ તમે વિચાર તો કરો કેટલા હું તમને કહું એ સદગુરુ કેટલો દયાળુ છે. તમે જાગીને જુઓ તો ખરી. સીલવાનું હોય ને એટલે બાપા કહેતા જેને માં સીલ હોય ને એ તો પાર પોગી જ જવાના. પેલા જીવનને તમે બીજા અમુક જોવામાં, હું જયંતિભાઈ અમુક જોઉં ને તો એ ખોટું પડે. હું મારી ફરજ બજાવું છું એટલે જયંતિભાઈ અમુક જોઉં છું. બાકી મારે કોઈ માલિકી નથી. મને ગમે નહીં માલિક. હા હું તમને ખીજાતો ક્યારે કે સત્સંગમાં આવજો ને, ભજનમાં આવજો ને. કારણ કે એ સિવાય આ જીવનું હું તમને કહું તમે કોક વાર વિચાર કરજો. મેં એક છોકરાને પૂછ્યું હતું એકવાર, મેં કહેલા તું સત્સંગ મૂકી દે
તો તને ખોટ જાય કે નહીં તારા આત્મકલ્યાણમાં? તમે 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 ધ્યાન આપો, સદગુરુ સંતોનો સંગ મૂકી દો, હાવ મૂકી દો, પછી જુઓ તમને કઈ ફેરફાર લાગે છે? અને થોડાક દી હરિગુરુ સંતોનો સંગ કરો, પછી કઈ ફેરફાર લાગે છે? એટલે આ વિશ્વમાં કિંમતી ચીજ તમે છો, તમારાથી મોટી કોઈ કિંમતી ચીજ નથી. મગન બાપાથી કિંમતી કોઈ ચીજ છે જ નહીં, હોય જ ન શકે. તો તમને તમારી કિંમત થાય ને તો તમે જાગશો. દેવસી મહારાજની કિંમત ન હોય તો મયુર શું કરે? અને દેવસી મહારાજની કિંમત, જો અભિમાનની વાત નથી કરતો, આ સદગુરુની વાત કરું છું. સદગુરુએ જે સમજણ આપી છે ને, અહીંયા તમે શહેનશાહ છો, તમે બાદશાહ છો, તમે પરમાત્માના બાળક છો, તમે પરમાત્મા છો, તમે આત્મ સ્વરૂપ છો, તમે ચૈતન્ય રૂપ છો, તમે સાહેબ છો. તો આપણે અભિમાન નથી કરવું. અભિમાન તો હું, તમે મારી જિંદગીમાં મને જોજો, અભિમાન મને નહીં આવે, મને માલિકી નહીં આવે. પણ હું એટલું તો કહું, મારા બા રાતના 2 વાગે કહેજો ને મારે આ કામ છે, રાતના 2 વાગે કોઈ ફોન કરે ને, મારી આ કાંઈ હાલશે ને ત્યાં સુધી હું ઊભો નહીં રહું. કોઈ પણ હરિગુરુ સંતને ગમે ત્યારે મને કહેવાની છૂટ. રાતના 2 વાગે મને એમ કે ને કે આઈ તો અહીં નો આવું તેથી કે શરીર હાલતું હોય છે ને, મારાથી હલાવે ને, આ શરીર મારું કામ કરશે ને ત્યાં સુધી હું એક વસ્તુ ના નહીં પડું. ઉપદેશથી લઈ અને કોઈ પણ દુઃખ હોય, હા, તમારા લગ્નના દાંડિયા રસમાં નહીં આવું, હેપી બર્થડેમાં નહીં આવું, પરમાત્માના ભજનમાં કે સત્સંગમાં કે તમે રાતના 2 વાગે કહો ને, હાલે ભાઈ થોડીક વાર સત્સંગ કરીને 2 વાગે આવીશ, તમારા કોકને કંઈક દુઃખ હશે તો ઊભો રહીશ, મારાથી હાલશે ત્યાં સુધી, અને મારી પાસે હશે ત્યાં સુધી હું આપી દઈશ, ચિંતા ન કરો. મારે કાંઈ જોતું નથી એટલે હું કાંઈ નથી કરતું. પણ એ તમારા જીવનની બેલેન્સ છે, તમારા જીવનની બેલેન્સ સત્ય છે, સત્ય છે ને, એ જ તમારા જીવનની બેલેન્સ છે. હરિશ્ચંદ્ર રાજાને શું હતું એવું કે સપનામાં તન મન ધન આપી દીધા, માલિકી છૂટી ગઈ. પ્રહલાદ મહારાજને કેવું નક્કી થઈ ગયું, પરમાત્માનું નામ. આપણે થોડું આપણી કમાઈ ક્યાં છે એટલી બધી, બેલેન્સ કેટલી આપણી પાસે, પરમાત્માના નામની ભજનની બેલેન્સ કેટલી, વિચાર તો કરો. તમારા ખીચામાં બેલેન્સ ન હોય તો હાલે એમ? પરમાત્માના નામની બેલેન્સ કેટલી આપણી પાસે, પ્રભુના નામની બેલેન્સ કેટલી? બેલેન્સ તો જો ને, બેલેન્સ વગરનું જીવન શું કામનું? હરજીવન બાપા કીધું, નામ ભજે નર ન્યારા સંતો, નામ ભજે નર ન્યારા, ઉનકા મતા અગમ અપારા. હરજીવન બાપા કાગળ લખતા ને તો એમાં કહેતા, હીરાભાઈ લખે અથવા કોઈ પણ સત્સંગી લખે ને કે હે અવિગત, હે અપાર, હે નિર્ગુણ, હે અગમ, હે અગોચર, કેટલા એકાદું નામ જોઈને લાગી જાય તો એનું કામ થઈ જાય. બાપાના કાગળિયા, બાપા ટપાલું લખતા ને, બાપા હે ને, બાપા ઘરે હું તો કોઈના ઘરે જાતો નથી આમંત્રણ વગર. આ તો રવજીભાઈને મન થયું એટલે આવ્યો, બાકી તો મારો નાથ મને લાજ રાખે. એક ગુરુભાઈ ત્યાં રહ્યા ને, મહિનો દી થાય ને એટલે હક ન વળે, મહિનામાં 1-2 વાર તો લોહી પી જાય, 4-5 વાર કે ત્યારે એના ઘરે જાઓ. બાકી કાંઈ કોઈને બહુ જરૂર નથી, મને કાંઈ ચિંતા નથી, મને કાંઈ આવવાનું મોય નથી. ભૂલ ન કરતા, તમે ચિંતા ન કરતા, આમંત્રણ વગર હું ક્યાંય જઈશ નહીં, કાંઈ ઉપાધિ કરતા નહીં. અને ભારે ભજન થાય છે ગુરુના દ્વારમાં, મને સત્સંગ મળે, મારે જોઈએ છે ને એ મને મળી જાય છે. મને એ હરજીવન બાપાનું ઘર રહ્યું ને, એ મને બહુ, મારા પર બહુ દયા, મને સાચવે છે.
અને તમારે કોઈને આવવાની છૂટ, કાંઈ ચિંતા ન કરતા, તમારું ઘર છે. ગુરુ મહારાજ કદાચ શબ્દથી પારની વાત ન કરાય, શબ્દથી પાર રહી જવાય. એમાં રહી જાય. હા, એમ અહીંયા ઊભું રહી જવાય શબ્દથી પારમાં. આપણે માન અપમાન શું લાભ હાનિ ને માન અપમાન શબ્દથી પાર સદગુરુજીનું રૂપ છે, તો આપણે શબ્દથી પાર ઊભું રહીને આવતું રહેવાય. આપણી ભૂમિકા એ તો આપણે શબ્દની પાર આવી જવાય. શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે. ચર્મચક્ષુ હોય ને કેમ પૂછે? બાપ બાપ. અને જો યાદ રાખજો, તમે હે ને તમે એક પથ્થરને પરમાત્મા ગણો ને, અને પરમાત્મા થઈને ઊભો રહ્યો, પણ તમારી અંદર તમારી દ્રષ્ટિમાં હું કામ ફેરફાર થવો જોઈએ? તમને કેમ માણસ દેખાય? તમને અહીંયા બાપો નથી દેખાતો, છે ને બાપો નથી દેખાતો? એ બાપો જ છે, અને 100% બાપો છે. એ બોલો કહે છે મારું અસ્તિત્વ નથી, હરજીવન બાપો મારી અંદર છે, તો તમને હરજીવન બાપો ન દેખાય? આત્મદર્શી છે. હા, એમ કાંઈ ઘટે. અને તમે વિચાર તો કરો, એલા વિશ્વાસી કેવડો વિશ્વાસ, આખું જીવન જેને હરજીવન બાપાને સમર્પિત કરી દીધું, આખું જીવન. તમે એક જગ્યાએ સમર્પિત થઈને બેહી તો જાઓ, ખબર પડે. આખું જીવન એમ નો એટલું નો વેવાય. બેહી નો ગઈ એક જગ્યાએ. હો, લખેકણ બે હોય. તમારા ઘરની અંદર એની ઉપર લખી નાખું કે આ ઘર હરજીવન બાપાનું છે, એટલે તમારું ઘર હોય એમાં તમે તમારા ગુરુ મહારાજનું ઘર કરી નાખો છો, થાય કે આ ઘર મારું નથી, હરજીવન બાપાનું, એવું થાય? આ ગુરુ મહારાજનું ઘર છે એવું નક્કી વાત નહીં, છેતરપિંડી નહીં, નક્કી અને કાયદેસર જેમ છે એમ. એ બાપુ આવે ને એટલે દોડે એમ કે આ મારો બાપુ આવ્યો. બેનું કૃષ્ણ બધા કાંઈ ઘટે નહીં. એ જે ગુરુનો પ્રેમ છે ને, કબીર સાહેબે લાડ પાડીને કીધું, ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ, જીવનડો પરલે હો જાય, લગ્ની લાગ્યા વિના પાર નહીં પોગે. તમે આય ભાઈ, ગુણ અવગુણ જોવાઈ જાય. હું એમ નથી કહેતો હોય ભાઈ, આ બ્રહ્માંડમાં ગુણ અને અવગુણથી આખું વિશ્વ ભરેલું છે. મારામાં કઈ અવગુણ હોય એવું કહેતું નથી. અપરમ પાર પ્રભુજી, હરજીવન બાપા કહેતા કોઈ પણ વાણી આવતી હોય ને એમાં તમને એમ થાય કે આમાં કઈ વાણી લેવી, તો કે શરણાગતિ લઈ જાઓ, તમારું કામ પૂરું થઈ જાય. શરણાગતિ છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. હરજીવન બાપાએ કૃષ્ણને કીધું શરણાગતિ વયોજમાં, અને સત્તા છે ને એમાં તો કહે કે મેં અનલગ ખુદખુદાવું, મેરે હુકમ છે ખડે હો જા, એટલે મળદું બેઠું થાય. કૃષ્ણ ઘણી વાર સત્સંગમાં કે મળદું બેઠું હું કરી શકું એમ છું. ગુરુ મહારાજે મને કીધું શરણાગતિ રહી જાય. હવે આવું કોણ બોલી શકે? કોઈ બોલી શકે? કોઈની તાકાત છે આ શબ્દ બોલી શકે? એ કે મળદું બેઠું કરવાની મારી પાસે તાકાત છે, પણ ગુરુના વચન પ્રમાણે હું ઉભો છું. ગુરુએ કીધું શરણાગતિ રહી જાય. શરણાગતિ. તમે પેલા ઉપર તો ઉઠો, આખા વિશ્વમાં તમે પેલા નક્કી થઈ જાઓ, પછી શરણાગતિના બહાર કેમ રહેવાય છે ખબર પડે. તમને પાવર ન આવે એટલો પાવર તો હોય ને થોડો. તમને ગુરુનો પાવર ન હોય? જ્યાં સુધી જીવનમાં તમને અંદર તમને તાકાત નહીં આવે ને, જીતવાનું ન હોય કે ના કોઈ આમાં જીતવાની કઈ વાત જ ન હોય. આમાં જીતીને શું કરો? આ દુનિયામાં કાંઈ છે નહીં, હું જીતશો? આ વિશ્વમાં કાંઈ છે નહીં તો જીતવું શું મારે? હું દેવસિંહ મહારાજ ને અમે ને 2 જણા છીએ. હાય કેમ કરવું મારે? એક છે આ મણીમાં ને એમ છે, એવું 3 જણા છીએ. પણ એની જો હું તો મારી જોઉં ને એટલે મને પ્રેમ થાય. તો ક્યાં નાતે પ્રેમ થાય? તો કે મારો હરજીવન બાપો રહ્યો ને, મારો અરુણ બાપો રહ્યો ને, જ્યોતિમાં રહી ને, ઈ નાતે પ્રેમ થાય છે. આની અરે સતનો નાતો હે. આ તમારા બધા અરે સતનો નાતો હે. તમારા બધા અરે સતનો નાતો હે. લોહીના નાતા નથી. આ લૌકિક વ્યવહાર નથી. એ બાપો એ મારો બાપ કે નહીં સમજે.
આપણે લોહીના નાતે ભેગા નથી થયા. એ કઈ જ્ઞાત જ નથી આપણે. આમાં જ્ઞાતિ કોઈને આપણે કે મને તો આમાં કઈ ખબર નથી કોણ ક્યાં કઈ જ્ઞાતિના શું છે કેમ છે મને કોઈ વિચારે ન આવે. સતનો નાતો. આ સતનો નાતો હે. આપણે હરિના જન છીએ. હરિના જન હે. મનુષ્ય જીવન છે એને તમે તમારા આત્મકલ્યાણ માટે શાંતિથી તમને જેમ સહેલું પડે એમ તમે ભજન કરો અને સ્થિરતાથી કરો, અસ્થિરતાથી નહીં, હૃદયથી કરો, વૈખરીથી નહીં. ખાલી હું તમારી પાસે બોલી જાઉં એટલે બોલું તો તમારા બધાનો પ્રેમ છે એટલે બોલું છું. તમને ખબર ન હોય તમે લોકો મારી અંદર પ્રગટ થઈને બોલતા હો. હું બોલું સમજાય તમે? તમારા અંતરના જેટલા ભાવ હોય ને એ અહીંયા મારો વાલો પ્રગટ થઈને વાત કરતો હોય. વાલોજી કરે છે વાતો, આ ગોઠવણી વાળો ન હોય. હવે મારો અંતરનો ભાવ એવો છે કે થોડુંક હૃદયથી ભજન કરો. તમે છો ને એનાથી ઉપર ઉઠો વધારે. તમે પરમાત્મા છો તો પરમાત્મા કેવું હોય? પરમાત્મા આખા વિશ્વને પ્રેમ કરે તો તમે આખા વિશ્વને પ્રેમ કરો છો? આખું વિશ્વ પરમાત્માનું બાળક છે તો આખું વિશ્વ તમારું બાળક છે? જો તમે પરમાત્મા તમને ગોવિંદ બનાવે છે. બીજું મારાથી જો હું એક વખતે વાત કરતો એ કે હરજીવન બાપા કહેતા એ કે તમે એને શું બનાવ્યું તો કે ગોવિંદ. ગુરુ શું બનાવે? ગોવિંદ. તો કે ગોવિંદ તમને પગ ભરાવે તમને શું વાંધો? તમારે એને કાંઈ ન કહેવાય. એ હવડો હાલે ને અવડો હાલે. એ કે તમારું કીધું માને નહીં તમને હામાં એ કે તમને હામાં ઢોહા મારે તો તમારી કે ગમે એમ કરે કે તો કે કામ તો કે તમે ભગવાન બનાવ્યા ને તો કે આ તો કે ભગવાનને કાંઈ ન કહેવાય. આ મારી રાળ ફાટી ગઈ. તો હરજીવન બાપાની દ્રષ્ટિ તો જો ઉપર નીકળી ગયા મારા. હું કોકને ખીજાવાની કોશિશ કરું કે તે એને ગોવિંદ બનાવ્યો ને મરી ગયા ને આમાં હલવાણા ગુરુ મહારાજ હલવાણા કે તો કે હરજીવન બાપાનો કેવડો મોટો અનુભવ મારી હું મરી ગયો આ સાંભળ્યું ને. કૃષ્ણએ મને એકવાર એ વાત કરી હતી. મને કે તે ઉપદેશ કર્યો ને તો કે હા તો કે તેને હું બનાવ્યો તો કે ગોવિંદ. ગોવિંદ તો ગમે એમ કરે. ગોવિંદ તમારું માને ખરી નોય માને એમ કહી દે તું ખોટો છો. ગોવિંદને કાંઈ ન કહેવાય. એ કેવડી દ્રષ્ટિ. અને મને સમજણ પડી ગઈ કોઈને કાંઈ ન કહેવાય દુનિયામાં મારું રામ રાખે મને ખબર પડી ગઈ દેવસિંહ બાળક રાડ ફાટી ગઈ પછી કેવું વાપર્યું. મારે મનવાતાને કાંઈ ન કહેવાય એટલે પૂરું થઈ ગયું ને મારું. તો કે કાં તો ઉપદેશ નહોતો કરવો ને. તો સત્ય અમને નહોતી આપી. હા હે 9 સોમ કે ઉપર 10 સોમ કા સાર કહે કબીર ટાકા કર લે વિચાર. 9 સોમ કે ઉપર 10 સોમ કા સાર કહે કબીર ટાકા કર લે વિચાર. તમે यहाँ ઉભા રહ્યો ને યાર એના મોજ કરો ને યાર. જો આનંદ સંત ફકીર કરે જો આનંદ એટલે હું આટલું બધું મને અંદર બોલી શકું છું એનું કારણ શું? કઈ રીતે બોલી શકું છું? ભીમ સાહેબની જગ્યામાં એક મહાપુરુષ છે કે હું આ ભીમ સાહેબની જગ્યામાં 24 વર્ષ થયા છે ત્યારે હું આટલું બોલી શકું છું. આમાંથી કોઈ સત્સંગ કરવો હોય તમારા લોકોમાંથી તો હું અહીંથી ઊભો થઈ જાઉં. મને કઈ વાંધો નથી કારણ માઇક તમને આપું કરો ને સત્સંગ તાકાતવાળો. કેવી મોજ છે. તમે સંતોની કરુણા ને કૌદિક તો વિચાર કરો. તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમે ખુદ અને તમારી અંદર તમારી બધી વસ્તુ શુદ્ધિકરણ કરીને પરમ તત્વ પરમાત્મામાં લગાડી દે. કેવો દયાળુ છે. તમને અવિનાશીનું સાધન આપે છે. વિનાશીનું સાધન તો દરેક પાસે છે પણ અવિનાશીનું સાધન સદગુરુ અવિનાશીનું જન સાધન આવે લાભ ને લક્ષ્મી ઘરે બેઠા આવે ભક્તિ કરે કોઈ પ્રેમ ના ભાવે તો
નામવાળાને કોઈ દી તૂટો નહીં આવે. ગુરુ બાળક વચનને બૂજે. આ દિલડાની વાતું કેને દઈ દૂજે. આ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે. આચવાળાને આ બાળક હોજે. ગુરુ બાળક વચનને બૂજ. તમે તમારે આખા વિશ્વને નાતો જોડવું હોય તો કેમ જોડશો? તમારે હાલો તમને એક વાત કરું. તમે આખા વિશ્વમાં તમે કોની હારે એવો પરફેક્ટ નાતો જોડ્યો કે જે નાતો પરમ તત્વ પરમાત્મા જેવો હોય? ગમે આ જોડવાની છૂટ, પણ એવો નાતો હોવો જોઈએ ને કે જે નાતો પરમાત્માની સ્થિતિ વાળો હોવો જોઈએ. ઘરવાળી હારે જોડો તો એ વાંધો નહીં, તમારા બાળક હારે જોડો તો વાંધો નહીં, મા બાપ હારે જોડો તો એ વાંધો નહીં. પછી એમાં ઉતરાવ ચડાવ ન થવો જોઈએ. પછી એમાં હખડ ડખડ થાય તો એ નાતો ખોટો. ઓલો મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ વચન વિવેકી, મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. તમે પછી નરસિંહ મહેતા જો અખિલ બ્રહ્માંડમાં જોઈ નાતો જોઈ લો. એક તું શ્રી હરિ, જો એનું ધ્યાન ક્યાં છે? જુજવે રૂપે અનંત વાસે. આ દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ પ્રકાશે. જો ક્યાંક એવી જગ્યાએ જોડાઈ જાઓ કે જે નાતો હોય ને, નાતો રે બંધાણો, જે પરમાત્માની સ્થિતિ ન હોય, મારા નાથથી એ તૂટવો ન છે. એ એક તાર જોડાયેલો રહેવો. જ્યાં તમને અનુકૂળ લાગે એવી જગ્યાએ તમે તાર જોડો. એવી જગ્યાએ એટલે પથ્થરમાં તમે તાર જોડો ને તો પથ્થરે પ્રગટ થઈ જાય. તમારી અંદરની સ્થિરતા, તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરનું લક્ષ્ય, તમારી અંદરનું વાતાવરણ. મારા બાપ, આજ તો રામ જન્મ. રામ ક્યાં છે? રામ ક્યાં છે? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા આખા વિશ્વમાં છે. સદગુરુ મહારાજ કે તું કે વાત નથી. તમે શાંતિથી વિચાર કરો. તમે આ શરીરની બહારની સ્થિતિમાં રહ્યો છો. થોડીક વાર અથવા અંદરથી સમજણથી જે રીતે હેલું પડે એવી રીતે તમે આખા વિશ્વમાં બની જાઓ છો. થોડીક વાર તમારી રીતે તમારી અંદરની સ્થિતિ કેળવો. ખુદને જ ભજન કરવાનું છે. ખુદનું માતાજી તમારી અંદર તમારું ખુદની જ સ્થિતિ કેળવવી પડશે. તમારે ખુદ દેવસિંહ મહારાજ જે ખુદ જ ભજન કરવું પડે. હરજીવન બાપાની કરુણામાં કોઈ દી ફેરફાર ન થાય. સદગુરુની કૃપામાં કોઈ દી ફેરફાર થતો જ નથી. હરિગુરુ સંતોની કરુણા અને કૃપામાં કોઈ દી ફેરફાર ન હોય. તમારે ખુદની સ્થિતિમાં ખુદને જ અંદરની સ્થિતિમાં ઊભું રહેવું પડે. વ્યવહાર અને લૌકિક એક સાધન છે. લૌકિક વાતાવરણ છે ને એ એક સાધન છે. એ જરૂરી છે, પણ એ સાધનથી તમારું સાધ્ય છે ને એ ઉપદેશ છે. હું તમને પૂનમ અને બીજે જમણવાર કરું છું. એ પ્રસાદ છે ને એ સાધન છે. એ પ્રસાદથી અન્ન સુધી થાય, મન સુધી થાય, ચિત્ત સુધી થાય, બુદ્ધિ સુધી થાય. તમારી અંદરનો ચૈતન્ય તત્વ એ શુદ્ધિ થાય અને એનાથી અંદરના વિચાર એ શુદ્ધિકરણ થાય. એટલે એ સાધન લઈ છે આપણે. સંતોમાં પૂછો તમને કોઈ, તમે આજ હું તમને કહું કોઈ પણ વસ્તુ અહીંયા આવ્યા એટલે પાણી પાયું, ચા પાયું, તો ચા હું કામ પાયું? ખાલી સત્સંગ કરવો તો નહીં, પાણી પાવાની જરૂર શું છે? પણ એ સાધન છે. સાધનથી સાધ્યનો ઉદ્દેશ છે. ઉદ્દેશ તો જુદો છે. સાધન તો લેવું પડે. દેવસિંહ મહારાજ આવે એટલે દેવસિંહ મહારાજ એમને બેઠા રહીએ, એ આત્મા છે ને હું આત્મા છું, તેમને હું બે બેઠા રહી તો
એ મને આવો ન કે હું એને આવો ન કહું તો ના એ કેવું પડે, પ્રેમ છે. અમે ને દેવસી મહારાજ આંખ મળે ને એમાં ગુરુની યાદી થાય. આ મણિબેનની સામે આમ હું જોઉં ને તો મને ગુરુની યાદી થાય. કઈ મારે કાંઈ લેવા દેવા નથી, પણ મને ઈ યાદી તો સદગુરુની થાય. બીજી યાદી થાય જ નહીં. એમાં તાકાત નથી કોઈ બીજો વિચાર આવે કે બીજી યાદી ન થાય, ગુરુની જ યાદી થાય. આ માળીને જો તો એ માળી ભલે ને કેવડા ગમે એવડા ઉંમરવાળા હોય, ગમે એમ હોય, સાંભળતા હોય કે ન સાંભળતા હોય, પણ મને મારો બાપો યાદ આવે. તમે બધાય જોવો તો મને હરિગુરુ સંતો જ યાદ આવે. આપણે યાદી કઈને જોવાથી શું યાદી થાય છે? તમે કઈ વસ્તુ જોવો તો તમને કઈ વસ્તુની યાદી થાય? આ ભગવાનને જોવો એટલે મને બાપો યાદ આવે જ, પણ મનુ હતા જોવો એટલે બાપો યાદ આવે જ, ભૂલાય જ નહીં. જો ના તો આપણે ઈ છે, ઈ સ્થિતિ છે, આપણી અંદર ઈ સ્થિરતા આવે છે. એટલે મારા બાપ યાદ રાખો, મનુષ્ય જીવનની સફળતા તરફ ધ્યાન આપજો. મારે તો હરિગુરુ સંતો તમને શું કહે યાર? તમને ગુરુ શું કહે, સંતો શું કહે, હરિ શું કહે, તમને પરમાત્મા શું કહે? તો કે એક જ વસ્તુ કહો, તમે તમારું જીવનને સફળ બનાવવાના અનંત રસ્તા છે. એવું ન માનો કે એક જ રસ્તેથી જીવનને સફળતા તરફ લઈ જઈ શકાય. દરેકની અંદર હાલવાની ગતિ સ્વતંત્ર છે. કોઈ પણ રીતે એક મહાપુરુષ હતા ને, એને પરમાત્માની અંદરની સ્થિતિ થઈ ને એટલે એને ખ્યાલ આવ્યો. પછી એ મહાપુરુષ હતા ને એને નક્કી કર્યું કે મારે પરમહંસની સ્થિતિએ જવું છે. એને નક્કી કર્યું મારે જવું. એટલે તમે કોઈ સ્કૂલમાં બેહો એટલે તમારે કઈ જગ્યાએ જવું છે એ નક્કી તો કરવું પડશે ને. પછી હાલવાની તમારી રીત તો હોવી જોઈએ ને કે કોલેજમાં જવું છે, મેડિકલમાં જવું છે, પછી શેમાં જવું છે. એને ભાવ થયો મારે પરમહંસની સ્થિતિએ પહોંચવું છે. તો એ આખા વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ હોય ને, કૂતરા, કાગડા, માણસ, ગાય, ભેંસ ગમે એને જોવે ને દંડવટ જ કરે, સીધું દંડવટ કરે. રોડ ઉપર હોય ગંધારા કપડા, પણ એને જગતની રીત તો આવી ગઈ હતી, પરમાત્માની ખબર પડી ગઈ, પણ એનો અંદરનો ભાવ હતો મારે પરમહંસની ગતિએ જવું છે, મારે આ છું એનાથી ઉપર. એટલે તમને પૈસા એક કામ કરતા હોય એમાં તમને આવક હોય ને એમાં કોઈ એમ કહે, અથવા કોઈ તમને એવો રાહબર હોય એ એમ કે આ નોકરી કરો એને કરતાં ફેક્ટરી નાખો ને તમને વધારે પૈસા મળે, ફેક્ટરી નાખી કે નહીં? સપોર્ટ કરે તો નાખીને ફેક્ટરી આપણે તો તમને તમારા આત્મકલ્યાણમાં કંઈક ઉપર ઉઠવા માટે તમને સંસાર નડે કોઈ દી ન નડે. એક સંત મહાપુરુષ હતા, એ ભગવાન પાસે ગયા, પરમાત્માને કે મારી ઘરવાળી એટલી બધી સારી છે ને એટલે હું તારું ભજન કરું. કે બાજુમાં બીજા એક સંત હતા, એ કે મારી ઘરવાળી મને મારે છે ને એટલે હું તારું ભજન કરું છું. ભજન કરવું હોય ને કાંઈ ન નડે. એ કે મારી ઘરવાળી મને મારે છે ને એટલે તમારું ભજન કરું છું. અને બીજો જ સંત એની બાજુ હોય, એ કે મારી ઘરવાળી મને બહુ અનુકૂળ છે ને એટલે તમારું ભજન કરવું. બેયનો ઉદ્દેશ છે પરમાત્માનું ભજન. એમ તમારા જીવનનો, તો હું ઘણી વાર મારો સત્સંગ તો ઘણો સાંભળ્યો, એમ તમારા જીવનનો ઉદ્દેશ છે ને એ પરમ તત્વ પરમાત્મા થઈ જવો જોઈએ. તમને સંસાર ન નડે યાર. સંસાર કોઈથી નડતો હોય છે? માયા નો નડે. માયા છે ને પરમાત્માની છે, પરમાત્માનું ભજન કરો ને માયા તમને ઉપાડીને પરમાત્મા તરફ લઈ જાય. પણ માયાને તમે એની સામે અપલખણ કરો તો માયા શું કરે? હલવાડી દે. માયા છે, મા છે યાર. માયા કોઈ દી ન નડે. આ કંચનબેન તો મને ફૂલકા રોટલી કરીને ખવડાવે, અને કંચનબેન માયા છે? ના, માયા તો આપણી અંદર છે, બહાર કાંઈ નથી. આપણી અંદર પરમાત્માની ભક્તિ થાય એટલે માયા તમને પરમાત્મા તરફ લઈ જાય, કારણ કે એની શક્તિ છે. પુરુષ અને પ્રકૃતિનું આખું વિશ્વ બંધારણ છે. આખું વિશ્વ પુરુષ અને પ્રકૃતિનું બંધારણ છે. તો પ્રકૃતિ કોઈ દી ન નડે. પણ આપણી દ્રષ્ટિ, આપણું ધ્યાન, આપણું લક્ષ હાલવું એટલે મારા બાપ થોડુંક ઠંડુ પાણી પાઈ દો, અને પછી દેવસી મારે થોડોક સત્સંગ કરે પછી કંઈક પાછું હે આ જલરામ પાવ, ઠંડુ પાણી પાવ તો ઠંડુ હોય તો ઠંડુ પાવ. બોલો સદગુરુ મહારાજ. હા જય આવ.
કેટલા વાગે? હા, જઈ આવો. કોઈને તેડી જાઓ તેડી જાઓ. ગાડીમાં જાઓ ને. એક્ટિવામાં કેમ હાલે? ભેગા કોઈ તેડી જવું પડે. કોઈને તેડી જાઓ, એકલા ન હાલે. પાણી રહેતો હોય. ઠંડુ પાણી તો હા હાલે ને બધા. ના ના લ્યો લ્યો અરે હું પછી અરે લ્યો તમારે બાપુ. ભાડું. નહીં હાલ ચાલ કૂતરા ભરે રાતના 2 વાગ્યા હોય મુરજી ભોજન યાર દૂધ લેવા જાય હું આવું હા રાતે 2 વાગે હું હા હું તો બે મને ખબર. રાતે 2 વાગે પોતાની જોવાની જગ્યા 50 આપણે હાથ તો મારા છે 10 વર્ષ ઉંમર હતી આવો ને આવો ને. ભગવાન શું કરે? ભગવાન યાદી કરે. આવો ને. એ હાલ આવો ને. અમારા પગ હોય, સાયકલ લઈને એમ જ કરું ને. કોઈ હવે